રાજેશ સોની, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ। તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આંચકાજનક કહી શકાય એવી ઘટના લખપત તાલુકાના પાનંદ્રો વિસ્તારમાં બની છે। લખપત તાલુકાના પાનંદ્રો વિસ્તારની અંદર કેટલાક સરકારી કર્મચારીઓએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન જ નથી કર્યું। પોતે વ્યવસ્થાની અંદર હોય, લોકોને મતદાન કરાવતા હોય અને પોતે જ મતદાન નથી કર્યું, એ એક મોટી ઘટના કહી શકાય આ વિસ્તારની અંદર। આ જોતાં એવું લાગે છે કે શું એ લોકોને ભારતીય લોકતંત્ર ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે અથવા બીજું કોઈ કારણ હોય। જે કારણ હોય તેની તપાસ થવી જોઈએ, કારણ કે ભારતીય લોકતંત્ર અને એક મજબૂત લોકતંત્ર છે, લોકશાહી દેશ છે, અને આ લોકશાહીના દેશમાં જો સરકારી કર્મચારીઓ મતદાન ન કરે તો આનાથી મોટી આંચકાજનક ઘટના બીજી શું હોઈ શકે। મોટા પ્રમાણમાં કર્મચારીઓ, જેમાં ખાસ કરીને જીએમડીસી સંલગ્ન કર્મચારીઓએ આ વખતે મતદાન નથી કર્યું। તો મારી તંત્રને વિનંતી છે કે તપાસ થાય કયા કારણોસર આ લોકોએ મતદાન નથી કર્યું, કારણ કે પોતે તો ઓલરેડી આ વ્યવસ્થાની અંદર જોડાયેલા હતા। જો લોકોને તમે મતદાન કરાવતા હો ને તમે મતદાન, અને સરકારે તો પોસ્ટ બેલેટની સારામાં સારી સુવિધા રાખી છે, છતાં પણ લોકતંત્ર માટે આ એક આંચકાજનક કહી શકાય એવી ઘટના પાનંદ્રો વિસ્તારની અંદર બની છે। તો મારી તંત્રને અપીલ છે કે આની તટસ્થ તપાસ થાય અને કયા કારણોસર આ લોકોએ મતદાન નથી કર્યું એની રીતસરની તપાસ પ્રક્રિયા થવી જોઈએ એવી મારી માંગણી છે।